તો હેલો ગાઈસ, અમારા વજાપુર ગામમાં નાટક આવ્યું હતું, તો તમે પણ પૂરું જરૂરથી જોજો અને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. नौकरी आई है समझाओ जरा जरा मर्यादाની માટી બોલાવો એ બોલો કેટલું સારું લાગે જે પાલેજી મારા પાણી ના ખાવ તો બાલાજી સુમેર સસરાજી માં કે કહેવાનું હોય સસરાજી મને નોકરી પર રાખો ને હું નોકરી પર રહ્યો તો મોટું કઈ ઘરનું કામ કરતા ખાલી નાના નાના ટોપા ટીયા કરાવતા હવે એમના કુટુંબમાં કોઈક માજી હવે આપણા બીમાર હવે એમના કુટુંબમાં કોઈક દીકરીના લગ્ન હોય કુમાસીના લગ્ન હશે તો લગ્નમાં જવાનું થયું હવે બધાએ વિચાર કર્યો કે આપણે બધા લગ્નમાં જઈએ તો આ માજી ધ્યાન રાખવા વાળું કોક તો હોવું જોઈએ ને હા માજીને જેટલી વાર આવે એટલી વાર કહું પછી આવડો મોટો માખો આવ્યો મારું મેં નવું વાપર્યું માખી આવડી હોય આવડો મોટો માખો આવ્યો એ માખો તો આવડો મોટો થઈ ગયો તો એને ભમરી કઈ રીતે જાડો થઈ ગયો એને રિલેક્શન આવ્યું રિલેક્શન આવ્યું આવડો મોટો માખો ઉઠતો ઉઠતો ચોય નો બેઠો ચો બેઠો ડોસી નાક વજન નહીં મેં કીધું મારી માવડી તને ચોય જગ્યા ના મળી ડોસી નાક ઉપર જ મળી મેં કીધું મારી માવડી ઉડી જા મારા બાપલા ઉડી જા હરા નો મોને હરા નો મોને પછી આપણો મગજ થયો આપણો મગજ ને આપણું મગજ થયું આપણો કહેવાય આપણું મગજ થયું હા બધા ગોડા ભેગા થતા અલા ભગવાને મગજ તો આવ્યું હોય ને આપણો મગજ થયો ધોકામાં પડે તો ખૂણો ધોકામાં પડે તો ખૂણો હા મેં તો ધોકો લીધો માખીને ગાડી માખી છેલ્લી વાત કીધું કે માખી ઉડી જા મારા બાપલા ઉડી જા હરા નો મોન ધોકો લીધો માખીને ગાડી છેલ્લી વાર કીધું ઉડી જા લીધો ન ઉડી ન હરા ધોકો માખીને મેલ્યો હરા માખી ઉડી ગઈ ડોહી જા ફાડી દે ગાડી કોણ પકડી કઈ ગઈ હતી કે માજીનો પડતો બહુ ઝીઝો માજી તો ખોટથી કહેતા ગયા કે આ મારા માથાના દુખાવા કરતા કોક તળાવનો ઝાટકો દેખાડ હારા ઘરમાં જો કોક કટાઈ ગયેલી પડી હોય તો લાવો આ ડોરી સર્વિસ કરી નાખીએ સાધનો આપોઆપ મળી આવે માજી અવાજ કરે તો શું કરે છે ખબર આજે 2 મિનિટમાં તમારો દુખાવો માથાનો મટી જાય માજી આવ્યો એ માજી
શું મારી ખબર નથી. મારી હારી દૂધમાંથી લોહી નો નીકળી. આ સીએનજી ગેસથી ચાલતી હતી ખૂબ. બરોબર પૈસા આપી કે આ લેવું છે પેલું લેવું છે આમાં મારી વાત જતી રહે હા જમારે હાથમાં ખુલ્લી તલવાર છે તો મરદના હાથમાં ખુલ્લી તલવાર ના હોય તો બંગડીઓ હોય. કોઈ કહીએ તમે દોહી બાકી દો. બાપુજી, દાદીમા, લોહીના ખાબોચિયામાં. લોહીના ખાબોચિયામાં તો હું ના હોય તો ગાડીઓ ઢગલાવ તો મને. આ એ બંધાઈ ગઈ. તમારી ગોળી કાન પકડી કહી ગઈ કે માજીનો પડતો બહુ જીવજો. માજી ચોખવટથી કહેતા ગયા કે આ મારા માથાનો દુખાવો કરતા કોક તલવાનો ઝાટ તો દે તો સારું. તલવાર ઘરમાં ગયો, તલવાર લાવ્યો, દોરી હાથ દે લૂંદો બહાર કાઢી નાખ્યો. આને પતા હવે માનું આવી પાછું